ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલો ટેરિફ આજથી લાગુ થયો છે। ભારતીય સામાનો પર અમેરિકા પહેલા 25% ટેરિફ લગાવી રહ્યું હતું અને હવે 25% બીજો ટેરિફ એમ કરીને કુલ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે। ટ્રમ્પના 50% ટેરિફનો સૌથી મોટો ફટકો કાપડ, ચામડું અને ઝીંગા માછલી જેવા કારોબાર પર પડ્યો છે। હવે આ નિકાસકારો માટે યુએસ બજારમાં સ્પર્ધા કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે। આને કારણે માલિકોને ઘણી ફેક્ટરીઓ બંધ કરવાની પણ ફરજ પડી રહી છે। ત્યારે સુરતના બે મુખ્ય ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઇલ પર ગંભીર અસર જોવા મળી રહી છે। સુરતમાંથી અમેરિકા જતો ડાયમંડ એક્સપોર્ટ લગભગ 47,000 કરોડ રૂપિયાનો છે, જેમાંથી માત્ર નેચરલ ડાયમંડનો જ હિસ્સો 42,000 કરોડનો છે। નવા ટેરિફ પછી એક પીસ ડાયમંડની કિંમતમાં અંદાજે 2.5 લાખનો વધારો થવાનો અંદાજ છે, જે સુરતના એક્સપોર્ટને પછાડી શકે છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ 8,000 કરોડના એક્સપોર્ટને સીધી અસર થશે। ત્યારે વડાપ્રધાને જનતાને ખાતરી આપી હતી કે ભારત કોઈપણ બાહ્ય દબાણનો સામનો કરશે, જ્યારે ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિતોને પ્રથમ પ્રાથમિકતા આપશે। તો ટેરિફ બાદ હવે અનેક ઉદ્યોગોમાં અસર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। જ્યારે આપણી સાથે સામાજિક અગ્રણી રિઝવાન આંબલિયા જોડાઈ ગયા છે। રિઝવાનભાઈ, 50% ટેરિફથી કેટલું નુકસાન? 50% ટેરિફથી આમ જોવા જઈએ જી તો ભારત દેશ છે એ ટાંકણીથી લઈને જ્યારે જહાજ બનાવતું થઈ ગયું છે, એટલે ભારત દેશને નુકસાન તો ઓછું થશે, પણ દુઃખની એ વાત એ છે કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ સાહેબના બંનેના ખાસ મૈત્રી કરાર છે, તો પછી ઇમિડિયેટ આટલા તાત્કાલિક અસરથી કેમ લાગુ કરી દેવામાં આવ્યા, એક થોડોક પ્રશ્ન છે। રહી બીજી વસ્તુ કે ભારત દેશ આ જેટલા પણ ટેરિફ લગાવવામાં આવ્યા છે એ ઓપ્શનેબલ છે, કે ભારત દેશને જેટલા અધર્સ જે દેશ છે જેની જોડેથી ભારત દેશ કંઈક વસ્તુ ઇમ્પોર્ટ કરે છે કે એક્સપોર્ટ કરે છે, તો પર્ટિક્યુલર જે પ્રોડક્ટ છે એની ઉપર જ અમેરિકાએ કેમ ટેરિફ લગાવ્યા, એ એક પ્રશ્નનો વિષય છે। રિઝવાનભાઈ, જે ટેરિફ છે તેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા અને ભારતની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન? ખાસ કરીને જે એમએસએમઈ સેક્ટર છે, બરાબર છે, જે અમુક નાના સેક્ટરમાં જે લોકો ઉદ્યોગ કરી રહ્યા, એ લોકો અમુક સેક્ટરની એક અમુક મર્યાદા હતી, એક મર્યાદાની અંદર લઈને એ લોકો બિઝનેસ કરતા હતા, પણ જ્યારે 50% જ્યારે આટલો જ્યારે ટેક્સ લાદી દેવામાં એકદમથી આવી રહ્યો છે, તો પછી એ લોકોને નુકસાન થશે, પણ નુકસાન એટલું પણ જે આપણી ઇકોનોમીને એટલો ફરક નહીં પડે એવું હું દ્રષ્ટિએથી જોઈ શકું છું। રિઝવાનભાઈ, જે પ્રમાણે આ ટેરિફ લાદવામાં આવ્યો છે તેનાથી સુરતના જે બે મહત્વપૂર્ણ જે આપણા ઉદ્યોગ છે, જે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ, તેને પણ અનેક નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? 100%ની વાત છે। હવે મેન આની અંદર તો એક જ વસ્તુ હું કહેવા માંગીશ કે આ તાત્કાલિક અસરથી લાગુ થયા। બીજી વસ્તુ કે જ્યારે આપણા આટલા ગાઢ સંબંધ છે, બરાબર છે, તો પછી આની અંદર આપણી વિદેશ મંત્રાલયે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી અને અમેરિકાના વડાપ્રધાનશ્રીએ બંને બેસીને ફરી એકવાર આ વિષય ઉપર, સબ્જેક્ટ ઉપર, કેમ કે આની અંદર કેવું છે કે જો 50% ટેરિફના આમ જ અત્યારે ભારત દેશના ઘણા એવા ઉદ્યોગો છે જે પડી ભાંગ્યા છે, અને અત્યારે આપણી જેટલી બી બેરોજગારીનો દર છે એ પણ વધતો જાય છે। તો જો આવી રીતે જો દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, લોકોને કમાવાની એક આશ હોય કે ભાઈ દિવાળીની અંદર બોનસ એમ્પ્લોયને આપવાની હોય, તો ને ખાસ કરીને સુરત છે જે મેન કાપડ અને જે હીરા ઉદ્યોગ ઉપર જે અસર પડે છે, તો 100% આની અંદર ફરી એકવાર મંત્રણા કરીને ભારત દેશે આની અંદર ટકાવારીનો દર ઘટાડવો જોઈએ, એવી મારું માનવું છે। રિઝવાનભાઈ, મહત્વનું છે કે બ્રાઝિલનું એક જે ન્યૂઝપેપર છે તેમાં ખુલાસો થયો છે કે ટ્રમ્પે આજે ટેરિફ લાદ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 4 થી 5 વખત ફોન કર્યા હતા અને વડાપ્રધાન દ્વારા ફોન ઉપાડવામાં નથી આવ્યા, તો વડાપ્રધાન આ ફોન ન ઉપાડીને શું સાબિત કરવા માંગે છે? હવે કેમ કે વડાપ્રધાન શ્રી રિસેન્ટલી જેમ કે સોમવારના દિવસે જ અમદાવાદની અંદર હતા, ગુજરાતમાં, બરાબર, લોકાર્પણ વિધિની અંદર, તો હવે જે ફોન ઉપાડ્યો નથી, તો ફોન ઉપાડ્યો નથી એનો મતલબ એવું નથી કે સામે અમેરિકાએ તાત્કાલિક ધોરણે લાગુ કરી દે, બરાબર છે, અને ભારતે અત્યારે શક્તિશાળી દેશ બની ગયો છે, ને ભારતે કોઈ દેશ ઉપર હાલ અત્યારે નિર્ભર નથી, તો અમેરિકાએ ખોટે ટ્રમ્પ સાહેબ એવું કોઈ વહેમમાં ન રહેવું જોઈએ કે ભારતને આવી રીતે હું કરીશ તો ભારત હેરાન થશે કે ભારતને કઈ અસર થશે, પણ મારું એવું માનવું છે કે ઇકોનોમિકની અંદર 1 થી 2% યા પછી જે પણ ફરક છે 1 થી માઇનોર પડશે, મેજર નહીં પડે, મારું એવું માનવું છે। રિઝવાનભાઈ, આપને શું લાગે છે કે અમેરિકા સામે ભારત ઝૂકશે? ના, 100% નહીં ઝૂકે અને ઝૂકવું પણ ના જોઈએ। ભારત દેશ છે
એ અત્યારે ખરેખર એક વિશ્વની અંદર એક નામ બનાવી ચૂક્યું છે. એ તમામ ક્ષેત્રની અંદર ભારત દેશ છે લડવા માટે સક્ષમ છે. એટલે અમેરિકાએ ભારત દેશની અંદર જે ખોટી રીતે જે ઇન્ડિયાના લોકોને જે હેરાન હમણાં વચ્ચે કંઈક વિઝા બંધ કરી દીધા હતા કે એની અંદર કાયદામાં ફેરફાર કરે છે, જી તો એ એની ખોટી એક ધારણા છે. અને ખાસ કરીને જ્યારે અવારનવાર આપણા વડાપ્રધાન શ્રી ત્યાં અમેરિકા જતા હોય, ટ્રમ્પ સાહેબ અમદાવાદ ગુજરાતની અંદર આવતા હોય, ઇન્ડિયામાં આવતા હોય, ત્યારે આ ઇસ્યુ બનવો જ ન જોઈએ એવું મારું માનવું છે. જી રિઝવાનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. કાપડ, ચામડું અને ઝીંગા માછલીના કારોબારને ફટકું પડી શકે છે અને ભારતની અર્થવ્યવસ્થાને પણ ક્યાંક ને ક્યાંક માઇનોર જેટલો ફરક પડી શકે છે. ત્યારે નિકાસકારો માટે યુએસ બજારમાં સ્પર્ધા કરવી હવે મુશ્કેલ જોવા મળશે. ત્યારે આજથી જે ટ્રમ્પનો 50% ટેરિફ છે તે લાગુ થઈ ગયો છે. સુરતના બે મુખ્ય ડાયમંડ અને ટેક્સટાઇલ પર અસર જોવા મળશે.